આજના પ્રજાસત્તાક દિનની 75 વર્ષની આઝાદી પર્વે વિરાડ ખાતે તાલુકા કક્ષાના કાર્યક્રમની અંદર મામલતદારશ્રી, તાલુકા વિકાસ અધિકારીશ્રી, પ્રાંતશ્રી ભરૂચ તથા અહીંયાના સૌ મંડળના કાર્યકરો અને સેવાભાવી સંસ્થાઓના કાર્યકરો ઉપસ્થિત છે. એમાં આજના રાષ્ટ્રીય પર્વ નિમિત્તે ખાસ કરીને ગઈકાલે યુવા સંમેલનની અંદર ભારતના દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ જે કહ્યું હતું કે 75 વર્ષ તો આપણે પૂરા કર્યા છે, પણ હવે પછી જે 25 વર્ષ રહ્યા છે એટલે કે 2047ની અંદર આઝાદીની પર્વની 100મી વર્ષગાંઠ આપણે ઉજવીશું. એ વખતે ભારત કેવું હશે અને એમાં આપણા બધાનો શ્રીફળ કેવો હશે એ જોવાની હવે એક સુવર્ણ અવસર, એક તક છે. અને એ સુવર્ણ અવસરના તકની અંદર આપણે સૌ ભારતનો ઉજ્જવળ બનાવવા માટે આપણે મક્કમતાથી નિર્ધાર કરીએ, સંકલ્પ લઈએ અને એ ભારત દેશ રાષ્ટ્રની અંદર વિકાસની અંદર વિશ્વગુરુ સીટ પર પહોંચે એવી પ્રતિજ્ઞા લઈએ એવી આજના શુભ પ્રસંગે એ અપેક્ષા રાખું છું, અપીલ પણ કરું છું. અને સાથે સાથે પર્યાવરણ એ મહત્વનું જીવનની અંદર અંગ છે અને એટલા માટે આપણે રાષ્ટ્રીય પર્યાવરણ દિવસ જે ઉજવાય છે એ દિવસથી આપણે સૌ બધા જ પોતપોતાના ઘરે, ચોગાની અંદર, આંગણાની અંદર કે ખેતરોની અંદર વૃક્ષો વાવવા જોઈએ, વાવેતર કરી અને જે માણસોને જીવવા માટે 428 ઝાડ જોઈએ છે એ પ્રકારે પોતે પોતાની ચિંતા હવે કરે એની પણ એક અપીલ કરું છું. ભારત માતા કી જય.